આજે આપણે એક એવી જ જબરદસ્ત પરિવર્તનની વાત કરવાના છીએ, એક એવી ગાથા જેણે એક ભૌગોલિક પડકારને એક મોટી જીતમાં ફેરવી નાખ્યો. ચાલો આજે સમજીએ કે કચ્છનું સફેદ રણ આખી દુનિયાના નકશા પર આટલું બધું કેવી રીતે ચમકી ઉઠ્યું. આપણે બધાએ આ લાઈન તો ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે, બરાબર? પણ આ માત્ર કોઈ ટુરિઝમની ટેગલાઈન નથી. આ એક અનુભવનું આમંત્રણ છે. આ એક વાક્ય જ કચ્છની ઓળખ છે, અને એની પાછળ એક બહુ જ રસપ્રદ કહાની છુપાયેલી છે. જરા વિચારો, એક સમયે જે જગ્યાને લોકો વેરાન, સૂકીભઠ્ઠ અને દુર્ગમ માનતા હતા, એ જગ્યા આજે દુનિયાભરના ટુરિસ્ટ માટે એક ડ્રીમ ડેસ્ટિનેશન બની ગયું છે. પણ આ જાદુઈ બદલાવ આવ્યો કેવી રીતે? તો આ આખી વાર્તાનો પાયો ક્યાં છે? એ છે આ પ્રદેશની એકદમ અનોખી ભૂગોળમાં. ચાલો પહેલાં આ કુદરતી કરિશ્માને જરા નજીકથી સમજીએ. અહીં જે થાય છે ને, એ કોઈ જાદુ નથી. એ તો કુદરતનો એક અદ્ભુત ખેલ છે. હજારો વર્ષો પહેલાં આ વિસ્તાર અરબી સમુદ્રનો જ એક ભાગ હતો. આજે પણ ચોમાસામાં અહીં નદી અને દરિયાનું પાણી ભરાઈ જાય છે. અને પછી જેવો શિયાળો આવે એટલે આ બધું પાણી ધીમે ધીમે વરાળ બનીને ઉડી જાય છે. પાછળ શું બચે? બસ જમીન પર પથરાયેલી મીઠાની એક જાડી સફેદ ચાદર. આ જ છે સફેદ રણનું રહસ્ય. પણ દરેક પુનર્જન્મની વાર્તા એક મોટા સંકટથી શરૂ થાય છે. અને કચ્છ માટે એ સંકટ આવ્યું હતું વર્ષ 2001માં. આ દિવસ કચ્છના ઇતિહાસનો સૌથી કાળો દિવસ હતો. એ ભૂકંપે ખાલી મકાનો નહોતા તોડ્યા, એણે લોકોના સપના અને હિંમતને પણ તોડી નાખ્યા હતા. આખું કચ્છ જાણે પડી ભાંગ્યું હતું. હવે સવાલ એ હતો કે કરવું શું? આ રાખમાંથી ફરી બેઠા કેવી રીતે થવું? વાત ખાલી મકાનો કે રસ્તાઓ ફરીથી બનાવવાની નહોતી. વાત હતી એક આખા પ્રદેશની હિંમતને, એની ઓળખને ફરીથી જગાડવાની. અને બસ અહીંથી જ આખી ગેમ બદલાઈ ગઈ. એક ક્રાંતિકારી વિચાર આવ્યો. જે ઉજ્જળ રણને લોકો કચ્છની નબળાઈ ગણતા હતા, એને જ કચ્છની સૌથી મોટી તાકાત બનાવવાનો નિર્ણય લેવાયો. આપત્તિને અવસરમાં બદલવાનો આ જ તો અસલી મંત્ર હતો. અને આ જ વિચારમાંથી જન્મ થયો રણોત્સવનો. ચાલો જોઈએ એક નાના વિચારથી લઈને એક વૈશ્વિક ઇવેન્ટ સુધીની એની અદ્ભુત સફર. રણોત્સવની આ સફર ખરેખર અકલ્પનીય છે. 2005માં તો ખાલી 3 દિવસનો એક નાનકડો કાર્યક્રમ હતો. પછી 2008માં સરકાર અને પ્રાઇવેટ કંપનીઓએ સાથે મળીને ટેન્ટ સિટી બનાવ્યું. અને પછી તો ખુશ્બુ ગુજરાત કી કેમ્પેને એને આખા દેશમાં ફેમસ કરી દીધું. અને આજે એ જ ધોરડો ગામને યુનાઇટેડ નેશન્સ દ્વારા દુનિયાના શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ મળ્યો છે. આ સફળતાની કહાણી પોતે જ એક પ્રેરણા છે. પણ રણ ઉત્સવ ખાલી સફેદ રણ જોવા માટે નથી. એનું અસલી દિલ, એની આત્મા તો કચ્છની રંગબેરંગી સંસ્કૃતિમાં ધબકે છે. ચાલો જોઈએ કેવી રીતે. રણોત્સવ એટલે કચ્છની કળા અને કારીગરીનું જીવંત પ્રદર્શન. અહીં સદીઓ જૂની હસ્તકળાઓને એક નવું વિશ્વસ્તરનું પ્લેટફોર્મ મળ્યું છે. પછી ભલે એ આહિર કે રબારી સમાજનું ઝીણવટભર્યું ભરતકામ હોય, એક જ પરિવાર દ્વારા સાચવવામાં આવેલી 300 વર્ષ જૂની રોગાનાટ હોય, કે પછી ઘરની દિવાલોને શણગારતું લીપણકામ. આ ઉત્સવ કલાકારોને સીધા ખરીદનાર સાથે જોડે છે, વચેટિયાઓ વગર. સંસ્કૃતિ તો ઠીક છે, પણ આ ઉત્સવને કારણે જે સૌથી મોટો અને સાચો બદલાવ આવ્યો છે, એ છે ત્યાંના સ્થાનિક લોકોના જીવનમાં. એ એક આર્થિક ક્રાંતિથી ઓછો નથી. આ ફરક જમીન આસમાનનો છે. પહેલાં શું હતું? લોકો પશુપાલન કે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હતા. હવે શું છે? હવે તેમની પાસે ટુરિઝમ, હોસ્પિટાલિટી, ગાઈડ, ડ્રાઈવર જેવા રોજગારીના નવા રસ્તાઓ છે. અને સૌથી મહત્વની વાત, કચ્છની ગ્રામીણ મહિલાઓ. આજે તેઓ પોતાની કળા સીધી વેચીને આત્મનિર્ભર બની છે. આ જ તો સાચું સશક્તિકરણ છે. તો આ વાર્તા અહીં પૂરી નથી થતી. હકીકતમાં હવે તો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. રણ ઉત્સવ હવે કચ્છને એક નવા ગ્લોબલ લેવલ પર લઈ જઈ રહ્યો છે. હવે રણોત્સવ ખાલી એક ટુરિસ્ટ ફેસ્ટિવલ નથી રહ્યો, એક ગ્લોબલ પ્લેટફોર્મ બની ગયો છે. અહીં G20 જેવી મોટી આંતરરાષ્ટ્રીય બેઠકો થાય છે. સાથે જ પર્યાવરણની જાળવણી પર પણ ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. અને હવે તો ધોળાવીરા જેવી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ભૂકંપ મેમોરિયલ સ્મૃતિ વનને જોડીને એક આખો કચ્છ ટુરિઝમ સર્કિટ બનાવવાની તૈયારી છે.
એટલે જ રણોત્સવની ગાથા માત્ર એક તહેવારની નથી, એ તો માનવીય હિંમત, દ્રષ્ટિ અને ઈચ્છાશક્તિના વિજયની ગાથા છે. એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જો ધારીએ તો એક ઉજ્જળ રણને પણ ખીલવી શકાય છે અને એક આખા પ્રદેશનું નસીબ બદલી શકાય છે. અને એટલે જ આ પંક્તિ આજે પહેલા કરતાં પણ વધુ સાચી અને સાર્થક લાગે છે. કારણ કે એ માત્ર સફેદ રણની સુંદરતાની વાત નથી કરતી, એ કચ્છના લોકોની અદમ્ય હિંમત અને જીવંત ભાવનાની પણ વાત કરે છે.